ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે છે સન્ડે અને જો સન્ડેના દિવસે છે ને હું લંચમાં બનાવું છું ઇડલી સાંભાર. કેમ કે આજે રાહીની બંને ફ્રેન્ડ આવી છે. બર્થડેના દિવસે જેને બોલાવવાના હતા ને એ આજે બોલાવે છે. આજે સન્ડે છે તો મેં કીધું સવારથી આવે તો આખો દિવસ સાથે રહે, બધાને મજા આવે. એટલે એની દિવસે તો શું સ્કૂલ ચાલુ હોય એટલે પછી આવે તો હોમવર્ક ને એવું બધું હોય ને મેં કીધું સન્ડેના દિવસે બોલાવજો તો તમે લોકો આખો દિવસ જોડે રહેશો, રમજો અને મજા આવશે. એટલે આજે છોકરાઓ માટે છે ને ઇડલી સાંભાર બનાવું છું. સાંભાર માટે છે ને દાળ બાફીને મૂકી દીધી છે ઉકળવા માટે. પછી એમાં બધું બાકી છે મસાલો કરવાનો. તાર ફ્રેન્ડ્સને તો મળે બેટા? કેમ આમ તો બહુ બોલે છે, કેમ આજ કઈ બોલતી ને? મારી સામું જો, તો મારી સામું જો. રાહી છે ને આજે ગોયણી થઈ હતી. આજ સન્ડે હોય ને એટલે અમારે ક્યાંક ને દર સન્ડે હોય નહીં રાહી ગોયણી. અને છે ને આ બે રાહીની ફ્રેન્ડ છે, નેત્રા એન્ડ ધ્યાની. જો પાછળ છે ને નખરાળી એ ધ્યાની છે, ક્યુટ અને નખરાળી. અને આ નેત્રા સિન્સિયર ગર્લ. નેત્રા છે એ સિન્સિયર ગર્લ છે, હે ને? એવું છે ને કે તમે ત્રણેય સર જ્યાંની વિડિયો બનાવે જીકે નું આખું ચેપ્ટર લખવા આપ્યું, આને લખી દીધું, ટ્યુઝડે આપ્યું, અમાર બેન બાદ. એટલે તમે બે છે ને સરખી છો, હે ને? ધ્યાની અને રાહી સરખા છે. નેત્રા છે ને સિન્સિયર ગર્લ્સ, ડાઈ છે. આ બે ટોપર જે એક મિનિટ શું ડાઈ નથી તો એ ધ્યાને ડાઈ નથી. મને તો ડાઈ જ લાગે છે. તમે ત્રણેય ડાયા જ છો, પણ નેત્રા થોડી વધારે ડાઈ છે. તો તું ડાયો છું? આ સૌથી નોટી કોણ છે તો? હા એ તો છે જ. આ બન્યું આવે ને જો અહીંયા અમારો સાંભાર ઈડલી બનતી જાય છે અને છોકરાઓ બેસી ગયા જમવા. જો ચારેય રટિયાઓ બેસી ગયા છે. એક લો ત્યાં બીજું સ્ટેન્ડ થઈ જશે. હો, એક લ્યો ને ત્યાં. પછી એમાં બહુ બધી મૂકી છે એટલે એ ફટાફટ આવશે. ચટણી આજ નહીં બનાવી. તમે લોકો છે ને 2 ચમચી ખાઓ, પછી બા દાદા નથી, મારી ચટણી પડી રહે એમના. ઓકે, કાંઈ નહીં, બનાવી દઈશ સાંજે. હા. નેત્રા અને ધ્યાની છે ને રાહી માટે ગિફ્ટ લઈને આવ્યા છે. રાહીનો બર્થડે ગયો ને એટલે રાહી ના પાડી દીધી તોય ને, હે ને રાહી? પણ ત્યારે નહોતી આપી એટલે મેં રાહીને ના જ પાડી હતી કે તાર ફ્રેન્ડ્સને ના પાડજો કંઈ લઈ. 10 GB વધારે વખત કીધું તો એ લઈને આવ્યા. કંઈ નહીં, ચાલ હવે ઓપન કર. ચાલ પહેલા બંનેઓની બહાર નીકાળી દઉં છું, પછી મીઠાઈ આ અડધી રાઈ ઉપર હવે પાછું આમ ફાળની થોડે પાછું આવે. હું આ ખોલી દઉં? નહીં લાઈ ખોલી આપો. કલર ના મજા કલર છે તો ઓ ખબર શું છે તારે ચોક્કસ સાથે મેચિંગ કરી આ વખતે તો રાહીને પાંડા વાળી ગિફ્ટ આવી. હે રાહી? થેન્ક યુ કે નેત્રાને થેન્ક યુ તો કે શ્લોક એવું ન જોવાય. બતાવી રાહી બેટા. જો દેતો નહીં. જો આ બી આ મારે ક્યુટ પાંડા વાળું છે અને આ યુઝફુલ છે. બંને આની બ્લુ છે. એમ બી આને આની સૌથી વધારે બોલવાળી મેં તારા કંપાસ ને મેચિંગ કરી. જેવું છોકરાઓને ગિફ્ટ કેટલી આમ જોઈએ, એમાંય સરપ્રાઈઝ ગિફ્ટ મળે ને એટલે ખુશ થઈ જાય. ઓરિજિનલ તો બી સારા છે. બંને બહુ સારી. જો સાંજના 5 વાગે છે. આખી બપોર બહુ મસ્તી કરી છે ને. ધમ્મા ચકડી બોલાઈ યાદ તો ઘરમાં. હું એકલી હતી ને એટલે એમને કોણ ના પાડે અવાજ કરવાની.
જો વ્યાનાઈ આવી છે અને અત્યારે બધા છોકરાઓને છે ને ભૂખ લાગી હતી તો શું બનાવ્યું છે બધાનું ફેવરેટ મેગી. ના મારું નાની ફેવરિટ બર્ગર. તો મૂકી દે મેગી. તો કેમ ખાવી હતી પાછી ચીઝવાળી? જો ચીઝવાળી મેગી ખાવી હતી પછી કે મારું ફેવરેટ બર્ગર છે. હા ના મારો કોઈ ફેવરિટ બર્ગર છે મને આ કરી દીધું મને તો તો દીદી બાગ ના ચીઝ ડેડી શું જોઈ લો લઈ લ્યો. મમ્મા હા ના શું ડેડી આ વાળા બિસ્કિટ એવું બધું પડ્યું હોય જ ઘરમાં, કાંઈ બનાવવું નહીં. આ નવું બન્યું છે સ્ટોર, આજ તો એમાં વિઝિટ કરવા આવ્યા છે. શું? ના ના આવે જ છે, રાગીના મમરા, બાજરાના મમરા આવે જ છે ને, મકાઈના મમરા ઓલામાં હોય છે ડીમાર્ટમાં, વીટ બોલ્સ બધું હોય છે. ચલો જો બહાર ગયા હતા, થોડી શોપિંગ કર્યા. એ નવો સ્ટોર બન્યો હતો ને ત્યાં ગયા હતા આજે, એટલે થોડીક વસ્તુ લાવવાની હતી, લઈ આવ્યા. અને બસ જો ઘરે આવીને ડિનરમાં તો આજે એવું હતું કે છોકરાઓએ મેગી ખાધી હતી અને અમે ઇડલી સાંભાર પડ્યો હતો ને એ જ ખાધો, એટલે પછી કંઈ બીજું નવીન બનાવ્યું નથી આજે. એટલે આજે શાંતિ છે બપોર સુધી, સાંજ સુધી તો છોકરાઓ તો ધબધબાટી બોલાવી છે આજે, પણ મજા આવી એ લોકોને રમવાની. હે ને રાહી? તાર ફ્રેન્ડ્સ આજે આવ્યા તો તને મજા આવી કે નહીં? રાહી આજ મજા આવી ને તાર ફ્રેન્ડ્સ આવ્યા હતા તો? આજ ફરીથી તારો બર્થડે હોય એવું લાગ્યું ફ્રેન્ડ્સ આવ્યા એટલે? હે ને? તમારા લોકોને જે કરવું હતું એ કર્યું એટલે મજા આવી. કેમ બપોર આખી રમવાની મજા આવી, સાંજે નીચે રમવાની મજા આવી? ના જો છે ને શ્લોકને હોમવર્ક કરવા બેસાડ્યો છે, પણ એને છે ને આ મોબાઈલમાં એપ્લિકેશનમાં આવ્યું છે ને અસાઇનમેન્ટ, એમાંથી કરવાનું છે. એટલે હવે પાછો આપણે એને મોબાઈલ આપી દઈએ, એટલે એનું હોમવર્ક પતાવે, પછી વિડીયોનો એન્ડ કરીશું. ત્યાં સુધી થોડું હોમવર્ક કરે ને ત્યાં સુધી હું ને રાહી બેઠા છીએ અહીંયા. કેયુર ગયા છે નીચે આંટો મારવા. આજે તો બહાર બહુ જ ગરમી છે, બફારો છે. કાલે વરસાદ આવ્યો હતો તો કાલે એવું સરસ ઠંડુ લાગતું હતું. કાલે રાત્રે એસી નહોતું કર્યું અમે, પછી રાત્રે બહુ મોડા રાહીને શ્લોકને ગરમી થઈ ને ત્યારે એ લોકોએ એસી કર્યું હતું. બાકી હું તો એમનામ જ સૂઈ ગઈ હતી કાલે એસી વગર. હે ને? પછી જાગીને કર્યું હતું ને ગરમી થઈ એટલે, કેમ કે કાલ વરસાદ હતો ને એટલે કાલ મસ્ત ઠંડુ થઈ ગયું હતું. અને આજે તો અત્યારે જ બફારો થાય છે, ગરમી થાય છે, એવું છે. હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ, ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય, થેન્ક્સ ફોર વોચિંગ.